સુરત શહેરના લોકોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલા કરી છે. સતત 7મા દિવસે પણ શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગનું સઘન ચેકિંગ અભિયાન યથાવત રહ્યું છે. 7મા દિવસે ફૂડ ટીમે 237 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તો આ દરમિયાન 203 કિલોથી વધુ અખાદ્ય ખોરાક મળી આવતા તેના સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર બેદરકારી દાખવવા બદલ 105 હોટલોને નોટિસ પણ આપવામાં આવી હતી. મહત્વનું કહી શકાય, જ્યાં સ્થળ ઉપર જ 5,16,000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 7 દિવસથી ફૂડ સેફ્ટી વિભાગે અત્યાર સુધીમાં કુલ 1,749 હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબાઓ પર દરોડા પાડ્યા. તેમાંથી 910થી વધુ હોટલ, રેસ્ટોરન્ટને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ 7 દિવસીય મેગા ડ્રાઈવ દરમિયાન ફૂડ વિભાગે કુલ 6 ટનથી વધારે અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ કર્યો. આ ઉપરાંત બેદરકાર સંચાલકો પાસે કુલ 33,82,000થી વધુ જંગી દંડ પણ વસૂલ કર્યો છે. જ્યાં સુરત ખાતે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો 1100થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ ઉપર ચેકિંગ તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી. દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યાં મહત્વનું કહી શકાય, હાલ પણ સુરત શહેરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.